So this was the last file that we have seen in CRUD operation, in which record જે છે આપણે delete કરતા હતા. So now the last operation remain, which is about editing a record, right? So as we are doing with delete, કે આ જે display જે છે, display ની અંદર we have a link, right, for deleting a record. Along with that આપણે query string use કરીને એક employee નું ID જે છે એ પેરામીટર તરીકે પાસ કરતા હતા. Now the same thing will be applicable for delete, for the edit. એટલે જો આને હું છે ને કોપી કરી લઉં છું, અહીંયા પેસ્ટ કરી દઉં છું. મોડિફિકેશન શું આવશે તો કે પહેલાં આ જે પેજનું નામ જે છે it is going to change, which is edit.jsp, જે આપણે બનાવશી અને લિંક જે છે એડિટ કરો, અપડેટ કરો as you wish. So now it's done. Means જેવું એડિટ ક્લિક કરશે એટલે edit.jsp ની અંદર જશે અને એના માટેની લિંક આપણે એડિટ કરો કે ડિલીટ કરો. વોટ વી નીડ કે આપણે જે ટેબલમાં પ્રાઇમરી કી તરીકે યુઝ કર્યો છે એક આપણે એનો એમ્પ્લોયનો નંબર જ જોશે. તો જેમ આપણે ડિલીટ પેજ બનાવ્યું એ જ રીતે આપણે હવે એડિટ પેજ જે છે એ બનાવશી. બટ એડિટ પેજની અંદર થોડુંક કોડિંગ છે વધારે આવશે. વાય? બિકોઝ કે ડેટા જે છે આપણે ક્લાયન્ટને એડિટ કરી શકે એ ફોર્મેટમાં ડિસ્પ્લે કરવાના છે. ડિસ્પ્લેમાં શું થાય છે કે ડેટા છે ટેબ્યુલર ફોર્મેટમાં ડિસ્પ્લે થાય છે, બટ જ્યારે એડિટ કરે એટલે ડેટા છે એ ટેક્સ્ટ ફિલ્ડ્સની અંદર ડિસ્પ્લે થવા જોઈએ. સો લેટ્સ ડુ ઇટ. સો લેટ્સ હેવ ધી અનધર પેજ. આપણે એક બીજું પેજ બનાવવું પડશે. તો જો આપણે નવું એક પેજ બનાવી, ચાલો. Sorry, this is not the project, this is the project. As we have a delete, આ જે delete જે છે ને the same way we need the edit page. એટલે આને જો આપણે કોપી પેસ્ટ કરી નાખીને તો બી ચાલે. ચાલો લેટ્સ ટ્રાય. અહીંથી આને જો હું કોપી કરું છું એન્ડ વેબ કોન્ટેન્ટમાં જઈ એન્ડ આઈ પેસ્ટ ઇટ. તરત જ પૂછશે એનું નામ શું રાખવું છે. લેટ્સ મેક ઇટ edit. So here is the page edit, right? Employee update. એક એનું હેડિંગ આપી દીધું અને along with that બસ ગુડ. ચાલો એમ્પ્લોય એડિટ જ છે, અહીંયા અપડેટ એને ટાઇટલમાં આપી દીધું. હવે અહીંયા ડિલીટ નથી કરવાનું, રાઈટ? વી આર નોટ સપોઝ ટુ ડિલીટ ઇટ. જસ્ટ અ મિનિટ. સો ધીસ ક્વેરી વિલ નોટ બી રિક્વાયર્ડ નાઉ. વી આર નોટ સપોઝ ટુ ડિલીટ ધ ડેટા. રાધર આપણે શું કરવું છે તો ડેટા જે છે ઇટ શુડ રિટર્ન ફ્રોમ ધ ડેટાબેઝ ઓન ધ બેઝિસ ઓફ આ જે request.get પેરામીટરમાં આઈડી આવે છે ને એનાથી. એટલે જો કોડ આપણે આ રીતે લખશી, સ્ટ્રિંગ લેટ્સ સે ENO ઇઝ ઇક્વલ ટુ, એકચ્યુઅલમાં એ સ્ટ્રિંગ એ નથી, ઇન્ટ છે, રાઈટ, ઇઝ ઇક્વલ ટુ ઇન્ટીજર dot parcent, in which આપણે આ સીધું request.get પેરામીટર જે છે એને પાસ કરી દે અહીંયા, રાઈટ. એટલે સીધું અહીંયા EMP નંબર જે છે આવી જશે. પ્રીવિયસલી જેમ આપણે કર્યું હતું એમ પહેલાં આપણે બધી વસ્તુ ચેક કરવાની કે બધી વસ્તુ પહેલાં બરાબર આવે છે કે નથી આવતી, પછી જે છે રેસ્ટ ઓફ ધી ઓપરેશન જે છે આપણે કરશી, રાઈટ. એટલે બધું જ જો હું કોમેન્ટ કરતો જાઉં છું. પ્રોગ્રામિંગ બધું પછી આપણે કરશી. લેટ્સ કોમેન્ટ ધીસ. ઓકે, આને બાજુ કોમેન્ટ બીજી રીતે કરવું પડશે. બસ Ctrl+C, 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 Ctrl+C અને Ctrl+C. તો આ પેજમાં આવશે એટલે ખાલી શું એમ્પ્લોયનું આઈડી અત્યારે ડિસ્પ્લે કરશે, રાઈટ. અહીંયા ખાલી આપણે હવે એમ્પ્લોય નંબર એટલે વેરિયેબલ જ લખી નાખી તોય ચાલે, ટુ સ્ટ્રિંગની જરૂર નથી. તો પેલા એડિટ ક્લિક થાય એટલે અહીંયા સુધી પહોંચે છે અને એમ્પ્લોયનું આઈડી આવે છે કે નહીં એ આપણે ચેક કરી લઈએ. સો લેટ્સ બિગિન વિથ ધ ઇન્ડેક્સ પેજ, રાઈટ.
જો આપણે ઇન્ડેક્સ પેજમાં ડિસ્પ્લે આપી દીધું છે એટલે અહીંયાથી જ સીધું આપણે જે બી ઓપરેશન કરવું હશે એ કરી શકશી. સો લેટ્સ રન ઇટ, સી ઇફ ઇટ ઇઝ પોસિબલ. તમે બી જ્યારે કામ કરો ને ત્યારે સ્ટેપ બાય સ્ટેપ કામ કરજો. પૂરેપૂરો કોડ લખીને ઇફ યુ આર કોન્ફિડન્ટ ઇનફ તો પૂરેપૂરો કોડ લખીને ચેક કરજો. બટ ઇફ યુ હેવ જેને કહે ને માઇન્યુટી ઓફ સિંગલ ડાઉટ બી જો હોય ને, ટાઇનીએસ્ટ લિટલ ડાઉટ બી જો હોય ને, તો આ રીતે સ્ટેપ બાય સ્ટેપ કામ કરાય. સો દેટ તમને ખ્યાલ આવે કે એકચ્યુઅલી એક પેજમાંથી બીજા પેજમાં જ્યારે જાય છે ત્યારે આપણે જે ડેટા મીન્સ અહીંયા આપણે એમ્પ્લોયમેન્ટ નંબર જે છે, એમ્પ્લોય નંબર એકચ્યુઅલી પાસ થાય છે કે નથી થતો. જો હું ક્લિક કરું છું, હવે જો અહીંયા 1 જે છે આવે છે, આ સાઇન જે છે આપણે બરાબર છે તો નહીં આવે. પછી 2 નંબર, સો ઇટ ઇઝ 2 હિયર, ઇટ ઇઝ 4th, સોરી 5th હતું, યસ ઇટ ઇઝ 5th. પછી આ 6 છે, મીન્સ વોટ વી નીડ ઇન એડિટ પેજ ઇટ ઇઝ કમિંગ. અને પછી એડિટ પેજમાં શું થશે તો આ જ રીતે 2 ઇનપુટ ફિલ્ડ આવશે ને, 1 ફોર ધ નેમ એન્ડ 1 ફોર ધ સેલેરી. અને પછી એડ એમ્પ્લોયી છે એને બદલે અપડેટ જે છે અહીંયા આવી જશે. સો લેટ્સ ડુ ઇટ. સો લેટ્સ ડિઝાઇન આર એડિટ પેજ, રાઈટ. હવે આપણે જો એડિટ પેજમાં આવી ગયા, રાઈટ. અહીંથી ઓલી સાઇન જે આવતી હતી ને હવે નહીં આવે, રાઈટ. એની કાંઈ જરૂર નથી, આપણે જે કોડ લખી જાય બધો એટલે કોઈ પ્રોબ્લેમ છે જ નહીં. ઓકે, અહીંથી એમ્પ્લોય નંબર આવી ગયો. હવે અહીંયા શું કરવું પડશે, પહેલાં ડેટા છે એ ફેચ કરવા પડશે, રાઈટ. વી નીડ ટુ ફેચ ધી ડેટા. એટલે જો આપણે ડિસ્પ્લે જે છે ને, ડિસ્પ્લેમાં આવું કંઈક કામ કર્યું હતું. જો આ શું કર્યું હતું જો તમને બતાવું. આ ડિસ્પ્લે જ્યારે કર્યું ત્યારે જો આ ક્વેરી આપણે લખી હતી કે નહીં, એટલે આપણા પાસે રિઝલ્ટ સેટ આવ્યો હતો. અને ક્વેરીમાં અહીંયા આપણે પૂરેપૂરા બધા જ રેકોર્ડ છે ફેચ કરતા હતા. આને હું કોપી કરી લઉં છું. જોજો વાય આઈ ડીડ કોપી ઇટ. તો જો આ રિઝલ્ટ સેટ આવી ગયું. રિઝલ્ટ સેટનું જે છે ને એને ઉપર ઇમ્પોર્ટ કરવાનું કહે છે, બીજું કાંઈ નથી. એટલે જો અહીંથી ઇમ્પોર્ટ ન કરવું હોય તો અહીંથી રિઝલ્ટ સેટ લખી નાખે એટલે એની મેરા કરી નાખશે. થઈ ગયું, રિઝલ્ટ સેટ આવી ગયું ઉપર. હવે ખાલી શું કહ્યું, DAO કહ્યું ને, એટલે કે DAO યુઝર DAO હતું ને આપણું, યુઝર DAO, સોરી EMP DAO, સોરી DAO જેવું આપણે આ કરી એટલે x ઇઝ ઇક્વલ ટુ ન્યૂ આવી જ ગયું. જો ઉપર EMP DAO ઉપર ઇમ્પોર્ટ થઈ જ ગયું. પણ આ ઓબ્જેક્ટ જે છે એ ન મળ્યું ને, એટલે અહીંથી ઓબ્જેક્ટ છે એને કોપી કરી લેવાનો. એટલે આપણું કામ જે છે એક વખત ઓલરેડી આપણે કરેલું છે, રિપીટ ના કરવું પડે. સો જો આ રિઝલ્ટ સેટ આપણે મળે એના બધી ખબર પડે ને કે વેધર ડેટા ઇઝ ધેર ઓર નોટ. જો અહીં ક્વેરી આવી DAO.createStatement.execute query select staff from EMP where ENO is equal to આપણું જે વેરિયેબલનું નામ છે એને એમ્બેડ કરી નાખો, એટલે સે એમ્પ્લોય નંબર. કન્ફર્મ કરી લેજો ભાઈ, અહીંયા આવે છે ને, યસ ઇટ ઇઝ કમિંગ હિયર. બસ પછી ચેક કરો ઇફ RS ડોટ નેક્સ્ટ જો હોય તો ડેટા છે એ આપણે રીડ કરવાના છે. પેલા એક વખત ડેટા જે છે એકવાર ડિસ્પ્લે તો કરી દઈ, પછી એને આપણે ટેક્સ્ટ બોક્સની અંદર લઈ આવશું. લેટ્સ સે આઈડી તો ખરેખર આવતું જ તો, પણ સ્ટીલ આપણે અહીંથી એને લેવું છે. હવે ગેટ ઇન્ટ છે પહેલો નંબર, પછી આઈડી, પછી જે આવતું હતું ઇટ વોઝ એનું નેમ. પેલા બધું અહીંયા આપણે ચેક કરી લઈએ છીએ કે અહીંયા બરાબર આવે છે. આઈડી એટલે એમ્પ્લોયમેન્ટ નંબર હો ભાઈ, પેલી ગોટાળા નહીં રહેતા અહીંયા, બીજું કોઈ આઈડી નથી અહીંયા. ગેટ સ્ટ્રિંગ, અહીંયા એનો 2 નંબર આપી દઈએ. and finally any salary which is lot and free. એટલે આટલી વસ્તુ ચેક કરી લઈ કે આટલી વસ્તુ આવે છે કે નથી આવતી. તો લેસ અને અહીંથી હું રિફ્રેશ કરું છું, રાઈટ. ઓકે, અહીંથી જો હું એડિટ કરું છું, રાઈટ. જો એમ્પ્લોયમેન્ટ આઈડી આવી ગયું, એટલે આ તો ઉપર થતું જ હતું. ધીસ ઇઝ નંબર, ધીસ ઇઝ નેમ એન્ડ ધીસ ઇઝ સેલરી. એકવાર અહીંથી જો બેક કરું છું, અગેઇન આ 901 વાળું ક્લિક કરું છું. જો છે 901 આ લખ્યું છે એન્ડ સેલરી. મીન્સ ડેટા જે છે આવી જાય છે, આપણે ખાલી અત્યારે ડિસ્પ્લે થાય છે. હવે આપણે ડેટા ડિસ્પ્લે નથી કરવાના,
આપણે શું કરવાનું છે, ડેટા જે છે એકચ્યુઅલી ટેક્સ્ટ બોક્સમાં આવવા જોઈએ. એટલે અહીંયા જે આપણે આ પ્રિન્ટ કર્યું એની કોઈ હવે આપણે જરૂર છે નહીં. અહીંયા ડેટા જે છે અહીંયા પહેલાં આઈડી ડિસ્પ્લે થાય, એટલે જો આઈડી તો એમને એમ ડિસ્પ્લે થઈ જશે. અહીંયા આપણે લખી નાખી EMP નંબર, રાઈટ. EMP નંબર તો આમ બી ડિસ્પ્લે થઈ ગયું, એટલે એમ્પ્લોય નંબર અહીંયા ડિસ્પ્લે થઈ જશે. હવે આ બે જે છે એટલે કે નેમ અને સેલેરી એ આપણે ટેક્સ્ટ ફિલ્ડની અંદર દેવા પડે સો દેટ યુઝર કેન મોડિફાય ઇટ. સો ધીસ એમ્પ્લોય નંબર જે છે એ અહીંયા ડિસ્પ્લે થયું, બટ એ ખાલી ડિસ્પ્લે થશે એ બી નહીં ચાલે, બિકોઝ એને આપણે જ્યારે અહીંથી સબમિટ કરશે એટલે નેક્સ્ટ ફોર્મમાં એને એઝ એ પેરામીટર તરીકે પાસ બી કરવો પડે. એટલે જો આપણે હિડન ફિલ્ડ્સ જેવું કંઈક શીખાતા, એને જો હિડન ફિલ્ડ્સ તરીકે બી તમે રાખી શકો. હવે જો તમને ખ્યાલ આવે કે હિડન ફિલ્ડ્સનો ઉપયોગ શું હોય, હવે જો અહીંયા આપણે આ જે છે ને અહીંથી ડેલિમીટર આપણે પૂરા કરી દઈએ, કેમ કે HTMLનો કોડ અહીંયા વધારે છે. આ ફોર્મ આવ્યું, અહીંયા એક્શન આવશે. એક્શનમાં શું આવશે, લેટ્સ સે update.jsp, એ પછીની વાત છે. એની અંદર રાઈટ હિયર તમારા 3 એલિમેન્ટ આપણે ડિફાઇન કરવાના છે. એટલે આપણે સીધા એને ઓનાથી લઈ લેશું ને તો ચાલશે. એક મિનિટ, અહીંયા શરૂ કર્યું એટલે પેલા આનું શું ભૂલાય નહીં, આપણે અહીંથી આને પૂરું કરી દઈએ. રાઈટ હિયર જો અહીંયા લખતા જાય આપણે ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ ટેક્સ્ટ નહીં બટ હિડન, બિકોઝ એ યુઝરને કાંઈ ડિસ્પ્લે કરવાની જરૂર નથી. યુઝરને ડિસ્પ્લે કરાવવો છે તો out.printlnમાં કરી દેસી, બટ out.printlnમાં કરશી નેક્સ્ટ પેજમાં પાછું ફોરવર્ડ ન થાય, એટલે એક હિડન ફિલ્ડ આપણે બનાવી છે. દેર આર નંબર ઓફ વેઝ, રાઈટ. ઘણા બધા અલગ અલગ રીતે તમે કરી શકો છો, પણ અત્યારે સિમ્પલેસ્ટ ઓફ વેથી તમને સમજાવું છું. ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ હિડન એન્ડ નેમ TXT ENO એમ્પ્લોય નંબર. એટલે પહેલું કામ જે છે એ પૂરું થઈ ગયું. અને હવે આવે છે વેલ્યુ આવે છે. વેલ્યુ કેવી રીતે આપવાની, તો લાઈક ધીસ. જો આ તમારું જે એક્સપ્રેશન છે ને એ અહીંયા કામ આવે. એક્સપ્રેશનમાં આવું આપણે ઇક્વલ કરતા હતા, પછી rs.get int અને એક નંબરનું કોલમ. ધીસ ઇઝ ધ વે ટુ ડુ ઇટ. એ જ રીતના હવે નેક્સ્ટ જે છે અહીંયા આવશે. અહીં તમારે એને ડિસ્પ્લે કરાવવું હોય તો ઓલરેડી જો આ રીતે એમ્પ્લોય આપણે પી ટેગ લઈ લે, અહીંયા એમ્પ્લોય નંબર અહીંયા ખાલી એને ડિસ્પ્લે કરશે, રાઈટ. આપણે આ ડિસ્પ્લે કરવા માટે તો એમને જ સીધું અહીં લઈ લે તો ચાલશે, બીજું તો એમાં કંઈ કરવાનું નથી. અહીંયા ડિસ્પ્લે થઈ ગયું. અને આ જે છે ધીસ વન, ઇટ ઇઝ ફોર પાસિંગ ધી એમ્પ્લોય નંબર ટુ ધ નેક્સ્ટ પેજ. આપણે અહીંયા પૂરું થઈ ગયું, એટલે એમ્પ્લોયનું કામ પૂરું થઈ ગયું. લેટ્સ હેવ ધી અનધર પી, જ્યાં આપણે એમ્પ્લોય નંબર જે છે, સોરી નેમ જે છે એની વેલ્યુ આપણે અહીંયા લેવાની છે. તો અગેન આ ઇનપુટ જે છે એને લઈ લેવાનું, બટ અહીંયા હિડન નહીં આવે. નાવ ઇટ ઇઝ ગોઈંગ ટુ બી એ ટેક્સ્ટ ફિલ્ડ, રાઈટ. ટેક્સ્ટ ફિલ્ડ પછી અહીંયા એમ્પ્લોય નેમ આવશે, અને અહીંયા ઇન્ટ નહીં બટ સ્ટ્રિંગ આવશે એન્ડ સેકન્ડ નંબરનું ફિલ્ડ આવશે. એ થઈ જાય એટલે વળી આને કોપી કરી લ્યો. મીન્સ ઇટ ઇઝ ધ વે ટુ ડુ એમ્પ્લોય salary. Again text salary. અહીંયા get float. જો કે અહીંયા બધું લખેલું જ હતું, બટ આપણે અત્યારે શું HTML ની અંદર એક્સપ્રેશનમાં લીધું એટલે અલગથી કરાવ્યું અને ફિલ્ડનો નંબર અહીંયા ચેન્જ કરી નાખી. હવે આ બધો જ અનનેસેસરી કોડ જે છે અત્યારે હું જવા દઉં છું, રાઈટ. આઈ ડોન્ટ નીડ ધીસ વન. એટલે આટલી વસ્તુ આપણે ચેક કરી લઈએ કે વેધર આ જે છે એવા આ ડેલિમીટર્સનો યુઝ કરતા તમને આવડતો હશે, રાઈટ. કેમ કે તમે PHP સાથે ઓલરેડી કામ કરેલું છે. એન્ડ અલોંગ વિથ દેટ અગેઇન એક પી ટેગ આપી દઈ ને, કેમ કે વોટ વી નીડ ઇઝ ઇનપુટ ટાઈપ. અગેઇન એક સબમિટ બટન જોશે. ટાઈપ ઇઝ ઇક્વલ ટુ સબમિટ, એન્ડ અહીંયા વેલ્યુ જે છે એની શું આપશે આપણે અપડેટ. વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ update. I think this will be enough. પહેલા આટલીક વસ્તુ આપણે ચેક કરી લઈ
કે આ વસ્તુ બરાબર પ્રોપરલી વર્ક કરે છે કે નહીં. લેટ્સ ગો ટુ ધી બ્રાઉઝર અને હું અહીં રિફ્રેશ કરી નાખું છું અને આઈ ક્લિક ધી એડિટ બટન. જુઓ તમારી સામે, યુ કેન ચેક ધીસ વન છે. જો જેનો પેજ તમે સોર્સ જોઈ શકો છો. જો પેજ સોર્સમાં જોયું શું આવ્યું, આપણે પહેલી વખત તમને બતાવું છું. જો આ હિડન આવ્યું ને, આ એમ્પ્લોય નંબર અહીંયા જો 1 પ્રિન્ટ થઈ ગયું. જો આ હિડન છે અહીંયા 1 આવ્યું કે નહીં, ને બાકી બીજું આ બધી વેલ્યુઝ જ આવે. આ બધું સર્વર સાઇડ સ્ક્રિપ્ટિંગ આપણું હોય, એટલે અહીંયા કાંઈ જવાનો કોડ ના આવે, એ તમે સમજી શકો છો. નાઉ આ 1 અહીંયા આવી ગયું, અહીંયા આવી ગયું, ને અહીંયા આવી ગયું. અહીં તમારે જે મોડિફિકેશન કરવું હોય એ ક્લિક કરીને સીધું અપડેટ કરશો એટલે ક્યાં જાય? એડિટ નામના પેજમાં ને. અત્યારે તો છે નહીં, અપડેટ નામના, સોરી. સો લેટ્સ ડિઝાઇન આર ફાઇનલ પેજ, કે જે આપણું ટાસ્ક જે છે એ ઓલમોસ્ટ આ મિની પ્રોજેક્ટ એમ્પ્લોય જે છે એનું પૂરું થશે. સો લેટ્સ ગો ટુ ધી એક્લિપ્સ અગેઇન. સો લેટ્સ ડિઝાઇન આર ફાઇનલ પેજ, એટલે કે ડિઝાઇન તો નહીં, રાધર કોડ આઈ વુડ સે. આપણું છેલ્લો કોડ જે છે કયો પેજ આપણે નક્કી કર્યું છે, update.jsp, એ બનાવી નાખીએ. અપડેટ જે છે ને, ઇટ ઇઝ ગોઈંગ ટુ બી સમથિંગ સિમિલર ટુ ધીસ. એ એડ જેવું જશે, એમાં કોઈ ફેરફાર નહીં આવે. સો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ સીધું એડને તમે કોપી કરી નાખો ને તો બી ચાલે. જો અહીંથી હું કોપી કરું છું આને એન્ડ પેસ્ટ ઇટ. શું આનું નામ આપવું છે? નામ શું આપવાનું હતું બાળકો? અપડેટ. update.jsp. અહીંયા ખાલી અપડેટ લખી નાખું. એમ્પ્લોય બીન તો આવવાનું જ છે, આ 3 વસ્તુ આવવાની જ છે. બટ અહીંયા આ ઇન્સર્ટ જે છે એ નહીં આવે ને, એને બદલે ઇટ ઇઝ ગોઈંગ ટુ બી વોટ, ધી અપડેટ. અપડેટ જે છે આવશે. અપડેટ માટે એક અલગ પ્રોસિજર બી જો તમે બીનની અંદર બનાવી શકો છો. અને એમ ન કરવું હોય તો સ્ટેટમેન્ટની સીધી ક્વેરી બી અહીંથી જ તમે એક્ઝિટ કરી શકો છો. પણ આપણે આની પહેલાં પ્રોસિજર જો અહીંયા ડીએઓમાં બનાવેલી છે, તો પ્રોસિજર જો બનાવીએ તો આપણું કામ છે વેરી ઇઝી થઈ જશે. સો લેટ્સ ડિઝાઇન ધી એમ્પ્લોય અપડેટ પ્રોસિજર. વેર ઇઝ એમ્પ્લોય બીન, સોરી એમ્પ્લોય ડીએઓ. યસ, ઇટ ઇઝ ધી વન. તો આ પ્રોસિજર છે ને ખાલી કોપી કરી નાખવાની આઈડી. અહીંયા જે EMP ઇન્સર્ટ છે એને બદલે EMP અપડેટ. અહીંયા ક્વેરી ફેરવવાની, અપડેટ EMP, then set ename or ename is equal to question mark, comma, salary is equal to question mark. Let's cross verify our field name. અહીંયા H છે ને, એમાં કંઈ ફેરફાર તો નથી ને. And EMP, these are the columns. Yes, it is there. Where ENO is equal to question mark. આની કોઈ જરૂર છે નહીં. અહીંથી ક્વેરી બનશે તો પેરામીટરની સિક્વન્સ ચેન્જ થશે, રાઈટ. અને હું છેલ્લે જવા દઉં છું. આ પહેલો પેરામીટર જે છે હવે નેમ થઈ ગયો ને, અહીંયા ધીસ ઇઝ નેમ. સેકન્ડ પેરામીટર જે છે સેલેરી થઈ ગયો, અને થર્ડ પેરામીટર જે છે એમ્પ્લોય નંબર થઈ ગયો. યસ, ઇટ્સ વેરી ઇઝી ટુ ડિફાઇન ધીસ પ્રોસિજર્સ, રાઈટ. તો નેક્સ્ટ ટાઈમ ખાલી આપણે આ એક સ્ટેટમેન્ટ જ એક મેથડ યુઝ કરવાની, એમ્પ્લોય અપડેટ. સો લેટ્સ ગો ટુ આર અપડેટ પેજ. વેર ઇઝ ધી અપડેટ? delete, edit. શું છે ભાઈ, આ ખોટી જગ્યાએ, આને બંધ કરવાનું કામ નથી. અપડેટ પેજ. આ હું જાની કાંઈ જરૂર નથી, એ ખોટું છે, ભૂતકાળમાં બનાવ્યું હતું એટલે એરર આવે છે, રાઈટ. એટલે નીકળી ગયું, આવે નીકળી ગયું. નાવ વેર ઇઝ ધી, યસ, અહીંયા આપણે મોડિફિકેશન કરવાના. અપડેટ EMP ડિટેલ લખતા રહી ગયું હતું. અહીં જે ઇન્સર્ટ લખ્યું છે ઇન્સ્ટેડ ખાલી અહીંયા અપડેટ લખી નાખવાનું. અને બીનનો ઓબ્જેક્ટ તો રેડી જ છે, આ પહેલેથી જ આપણે જો બનાવેલો છે. હવે એક નામ જે છે એ ક્રોસ વેરીફાઈ કરી લેજો. અહીંયા ડેટા ક્યાંથી આવે છે? એડિટમાંથી. તો અહીં જો બધું સ્મોલમાં જ કરી નાખે, કે આપણે સ્મોલમાં જ લખ્યું છે એટલે ભૂલ ના થાય આપણું. TXT E નંબર, TXT E નેમ એન્ડ TXT E સેલરી. TXT જોયું છે ને ગોટાળા, TXT નંબર
એ કાઢી નાખી એન્ડ સેલરી txt number name and salary txt number name and salary. તો અહીંથી બધો જ ડેટા જે છે અપડેટમાં ગયું. અપડેટમાં આવ્યો એટલે બીનમાં આપણે સેટ કર્યો. બીનમાં સેટ કર્યો એટલે આપણે DOA નો ઓબ્જેક્ટ બનાવીને એની અંદર બીન જે છે એને અપડેટ કર્યો. એમ્પ્લોય ડિટેલ અપડેટેડ, રાઈટ. અને અહીંયા જો આપણે HREF આપ્યું છે ને, HREF ન કરવું હોય તો બસ આની કાંઈ જરૂર હોય સીધું અહીંથી તમે એને ડિસ્પ્લેમાં ફોરવર્ડ કરી દો ને તોય ચાલે. ઓકે, પહેલાં આટલું તો ચેક કરી લઈ રન થાય છે કે નહીં. લેટ્સ ચેક ઇટ. ગો ટુ ધી બ્રાઉઝર, રિફ્રેશ કરીએ. આ બેક કરું છું, રાઈટ. આને જ રિફ્રેશ કરી દઈએ. આ 6 નંબર છે ને એને આપણે એડિટ કરવો છે. 6 એની સેલેરી જે છે 6000 એન્ડ અપડેટ. એમ્પ્લોય ડિટેલ અપડેટેડ. અહીંયા કરો ક્લિક. યસ, ઇટ ઇઝ અપડેટેડ હિયર. પછી આ 4 જે છે એને એડિટ કરવો છે. લેટ્સ એડિટ ધી 4. અહીંયાનું નામ 5 આવે છે પાછું, છે કાંઈ વાંધો નહીં, આપણે તો 5 જ કરી નાખીએ. એન્ડ અપડેટ ડિસ્પ્લે ઓલ રેકોર્ડ થઈ ગયું. આ એ જ રીતે આઈ નીડ ટુ અપડેટ ધીસ 3 THREE એન્ડ 3 એક 3 વધારે દે, 2 3. display all records. Again, let's edit this 2 and 2 and update. હવે જો અપડેટ થાય છે ને એટલે આ પેજ જે આવે છે ને અપડેટ, અહીંયા જ આપણે કોઈ ડિસ્પ્લેનું જે એક્શન ટેગ એટલે કે ઇન્ક્લુડ ફાઇલ કરી નાખીને તો બધું અહીંયા જ ડિસ્પ્લે કરે. એટલે આ ડિસ્પ્લે ઓલ રેકોર્ડ અહીંયા બતાવવાની જરૂર જ નથી. લેટ્સ ડુ ઇટ ફાઇનલી. જે આપણું અપડેટ છે ને અહીંયા આની લિંક રાખવાને બદલે જો આપણે આઈ થિંક એડિટમાં કે અહીંયા ક્યાંક આપેલું હતું ઇન્ક્લુડ કરાવી હતી ફાઇલ, ઇન્ડેક્સમાં કરાવેલી છે. જો આ છે ને સ્ટેટમેન્ટ, આ સીધું કોપી કરી એમને જ છે, એમાં બીજું તો કંઈ છે નહીં. એટલે ડિસ્પ્લે થઈ ગયું અહીંની. લેટ્સ ચેક એ હાલે છે કે નહીં. ડિસ્પ્લે ઓલ રેકોર્ડ્સ. લેટ્સ આ એડિટ અને 1 નંબરને કરીએ. 1 એન્ડ અપડેટ થઈ ગયો. આ જો અપડેટેડ આવી ગયું. એડ મોર જો 2 વાર આવ્યું ને, એક વાર કાઢી નાખશી ગમે ત્યાંથી અને ડેટા જો અહીંયા ડિસ્પ્લે થાય છે. આ છેલ્લું આ 9 જે છે એને કાઢી નાખવું છે. ડિલેટેડ પતી ગયું, નીકળી ગયું. એની સ્પીડ જો કેવી છે. હજી આ 9 વાળું છે એને રિમૂવ કરી દેવું છે તો ડિલેટેડ. લેટ્સ એડ 1 મોર. સીધા 1માં આવી ગયા. એકચ્યુઅલી આ નંબર બી એની જાતે જ આવવું જોઈએ પણ એ પછી કરશે. હવે 10 એટલે આટલું તો આવડવું જોઈએ ને. 10 બોસ, રાઈટ. એન્ડ 10 ઇઝ ધ સેલેરી. એડ. હવે આ એડના પેજમાં બી સીધું અહીંયા આપણે ઇન્ક્લુડ કરાવી દઈએ તો હાલે, પણ વાંધો નહીં, હવે એ તમે કરી શકશો જાતે. સો ધીસ ઇઝ યોર JSP JDBC with CRUD operation.